વાવ 5,000 આટલું મોટું મંદિર, સુપર યાર, બહુ મસ્ત મંદિર છે ગુજ્જુ બજારમાં. તો ગાઈસ હું પહોંચી ગઈ છું ગુજ્જુ બજારમાં, કેમ કે મારે એક કબાટ જોઈએ છે, તો હું કબાટ જોવા પહોંચી ગઈ છું ગુજ્જુ બજારમાં. જોઈ લો કેટલું બધું ખુલ્લું છે બધું. તો ચાલો આપણે પહેલાં ચેક કરી લઈએ ગુજ્જુ બજારમાં શું છે. મારા લડ્ડુ ગોપાલ માટે એક ટેબલ જોઈએ છે. આ બધું જ છે ગુજ્જુ બજારમાં. મારે તો પહેલાં એક ટેબલ જોઈએ છે, ટેબલ. અહીંયા તો જો બધી તિજોરીઓ કેટલી મસ્ત છે, 7,000ની બધી. તો ગાઈસ મારે જે જોઈતું હતું એ તો અહીંયા છે નહીં, બીજું બધું છે. તો આપણે અહીંયાથી ફટાફટ નીકળી જઈએ. ચાલો, આપણા કામનું કંઈ જ નથી અહીંયા. તો ગાઈસ અહીંયા બધે મસ્ત સોફા જ છે, મારું કામનું કંઈ જ નથી. સોફા પણ એકથી એક ચડે એવા છે, બહુ જ ફાઇન સોફા છે. તો ગાઈસ ફાઇનલી હું જઈને આવી છું. મારે જે લાવવાનું હતું એ તો મને ન મળ્યું, પણ હું ઘરે આવી ગઈ છું. કપડાં ચેન્જ કરી દીધા અને રસોઈ બનાવી દીધી છે. રસોઈમાં આજે હું છાશમાં રોટલો વઘારવાની છું અને દક્ષ માટે ભાત બનાવ્યો, જેનિશ માટે ખીચડી બનાવી અને છોકરાઓ હોમવર્ક કરવા બેસી ગયા છે. એ હું હે ભાત કીધું એટલે અરે દક્ષ માટે ભાત છે, એનો ફેવરેટ છે એટલે એ ભાઈ ખુશ થઈ ગયા. અને જેનિશ માટે બી ખીચડી છે, એ ભાઈ ખુશ થઈ ગયા. અને જો જેનિશભાઈએ દિવાલો ખરાબ કરી છે, તમે જો આ જેનિશ લખ્યું એ ખોટું લખ્યું છે. એના હાથ બી તમે જોઈ શકો છો. સવારે તો આઈ લવ યુ સોનમ લખીને આવ્યો તો હાથમાં. જો વાહ, મમ્માનું નામ લખ્યું હતું હે ને જેનિશ? મમ્માનું નામ લખ્યું હતું હાથમાં, આઈ લવ યુ સોનમ. તો ગાઈસ અને હું છાશમાં રોટલો વઘારું છું. ફક્ત વઘારીને મૂક્યું છે, હજી રોટલા કરવાના તો મારે બાકી છે. હવે ફટાફટ હું રોટલા કરું. પહેલાં તો હું વાસણ ગોઠવી દઉં. વાસણ ગોઠવવાના છે, ઘસવાના છે. મારું કિચન બહુ જ ગંદુ છે. પહેલાં કિચન સાફ કરીને પછી હું રોટલા કરું. અને પેલા ભાઈ તો બેઠા બેઠા પાણી નથી. જો બંને ભાઈઓ બેઠા બેઠા પાણી માંગ્યા કરે છે. બોલો, હવે તો ઉનાળો આવશે ને એટલે બહુ જ તકલીફ થવાની છે. 5-5, 10-10 મિનિટે મમ્મા પાણી આપો, પાણી આપો. જાતે લેવાની પ્રથા મેં નથી રાખી, હું જ આપું. નાના છે ત્યાં સુધી આપવાનું છે, પછી ક્યાં આપવાનું છે? લો સાહેબ, એક ગ્લાસ તમારો, એક ગ્લાસ જેનિસ તો જાય આઠો ના કરતો. લાવો. નથી નાટક ના કર ને, પેલો બોલશે. લે બેટા, લે. નથી કશું પડ્યું. જો પેલા એક ટીપું પાડ્યું એટલે આ પાણી નહીં પીવે. હું કરવા નાટક કર્યું દક્ષ તે? આ તારી બુક પલર છે. લાય ચાલ, બીજું લઈ આવ. છોડ, બહુ ચોખ્ખો પાછો. આ ઘર ચોખ્ખું રાખ ને. જો આપું છું ને, બીજું ફેંકી શું કરવા દીધું? જો આ ફેંકી દીધું. તો ગાઈસ દક્ષને મેં ભાત ને દહીં આપી દીધું છે અને જેનિસ માટે ખીચડી ને છાશ. કે છે ને? અને જેનિસને તો મારે જ ખવડાવવું પડશે, એ જાતે નહીં ખાય. અમારા દક્ષભાઈ તો જાતે ખાઈ લેશે. અને દક્ષભાઈને ગાલમાં મચ્છર કરડી ગયું. દક્ષભાઈને અમારાને મચ્છર કરડી ગયું છે ગાલમાં, એટલે ભાઈએ પાવડર લગાવ્યો છે. ચાલો જમી લો બેટા, ચાલો કરો. જેનિશભાઈને તો મારે જ ખવડાવવું પડશે, તો હું પણ બેસી ગઈ છું એની સાથે એને ખવડાવવા માટે. હમણાં એના પપ્પા આવશે એટલે હું ને એના પપ્પા અમે છાશમાં રોટલો વઘારેલો જમીશું. ધીસ ઇઝ અ નેક્સ્ટ ડે. તો જેનિશભાઈ સ્કૂલેથી આવી ગયા છે અને કપડાં પહેરીને રેડી થઈ ગયા છે. હું ઢગલો કપડાં વારવા બેઠી છું. કપડાં ઓલમોસ્ટ વરાઈ ગયા છે, થોડા બાકી છે. અને જેનિશભાઈ જો વોચ પહેરીને મસ્ત રેડી થઈ ગયા છે, સ્ટાઇલ મારે છે. અને જેનિશભાઈ અમને અહીંયા એમનું ગોલ્ડ મેડલ પહેરાવી દીધું છે. તો ચાલો ફટાફટ કપડાં વારીને પછી રમવા મળે. અને આ અમારા જેનિશભાઈનો ખજાનો છે, બે પેટી છે એની પાસે. ખજાનો છે એની અંદર, એક દક્ષનો છે અને એક જેનિશનું છે. કે જેનું? તો ચાલો જેનું ફટાફટ કપડાં વારીને રસોઈ બનાવો બેટા. તો અહીંયા મારી દાળ થઈ ગઈ છે.
તો ગાઈસ આ ડોલ ભરીને બધા શૂઝ ને ક્રોક્સ ને બધું છોકરાઓનું છે. આજે હું વોશિંગ મશીનમાં ધોવા નાખવાની છું. આ લીધું લિક્વિડ અને નાખ્યું અંદર.